નમસ્કાર દોસ્તો, આજે આપણે કરીશું હિન્દુસ્તાન યુનિવર્સ HULનું ટેકનિકલ એનાલિસિસ. તો આજે આપણે જોઈશું એ પ્રમાણે એના આપણે પહેલાં સપોર્ટ રેઝિસ્ટન્સ ડ્રો કરી દઈશું. તો આ એક રેઝિસ્ટન્સ છે, બીજો રેઝિસ્ટન્સ અહીંયા છે, તે પછી છે અહીંયા, હવે એને ઝૂમ આઉટ કરીએ. ઝૂમ આઉટ કરીએ તો HUL ઘણા સમયથી ડાઉન ટ્રેન્ડમાં ચાલતો હતો આ રીતે. ડાઉન ટ્રેન્ડ એણે પૂરો કર્યો છે. ડાઉન ટ્રેન્ડ પૂરો કર્યા પછી હવે અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થયો છે, જે આપણે જોઈશું. તો આ રીતે ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થયો છે. અહીંયા સપોર્ટ લીધો, સોરી, ટ્રેન્ડ લાઈનનો એક વખત સપોર્ટ અહીંયા હતો, સેકન્ડ ટાઈમ અહીંયા લીધું, અને થર્ડ ટાઈમ ત્રીજી વખત અહીંયા એકદમ નજીક આવીને ગયો છે. તો આ રીતે અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગયો છે. આપણે એન્ટ્રી પણ લઈ લીધી છે. તો આ રીતે HUL અપ ટ્રેન્ડમાં આવ્યો છે. તો એને લોંગ ટર્મ માટે લઈ શકાય છે. પહેલો ટાર્ગેટ રહેશે 2667, બીજો ટાર્ગેટ રહી શકે છે એનો નેક્સ્ટ રેઝિસ્ટન્સ 2740, અને ત્રીજો 2860. આ રીતે અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ શકે છે. તો આ રીતે આપણે આજે HULનું ટેકનિકલ એનાલિસિસ કર્યું છે. રિસ્ક રેશિયો જોઈએ તો અહીંયા આપણી એન્ટ્રી છે, આપણે એન્ટ્રી લઈ લીધી છે. તો આટલા નાની સ્ટોપ લોસ લાગશે 2400. તો આ રીતે આપણે HULનું ટેકનિકલ એનાલિસિસ કર્યું છે. આ રીતે આપણે રોજ નવા વિડીયો બનાવીને નવા શેરનું ટેકનિકલ એનાલિસિસ કરીએ છીએ. તો અમારી સાથે જોડાઈએ અને નવું જો શીખવા માંગતા હોય શેર બજાર વિશે સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં, તો અમને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર દોસ્તો.